આ જે ખુરશી હોય છે એ એકદમ આરામદાયક અને બહુ જ સારી હોય છે અને એની કિંમત છે એ 66,000 રૂપિયાથી માંડીને 82,000 રૂપિયા સુધીની આ ખુરશીની કિંમત હોય છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ધુરંધર ફિલ્મના જમીર જમાલી એટલે રાકેશ બેદી મળવા ગયા અને એક મુલાકાત થઈ અને રેખા ગુપ્તાએ આ જે મુલાકાત છે એની તસવીર પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા ઉપર એમણે શેર કરી। રેખા ગુપ્તાને પોતાને એવી ખબર નહીં હતી કે આ તસવીર શેર કરવાને કારણે હલ્લો મચી જશે અને પોતે જે ખુરશી પર બેઠા છે એ ખુરશી ચર્ચાનો વિષય બની જશે, પરંતુ આ પોસ્ટે એટલું બધું રાજકારણ ગરમાવી દીધું કે રેખા ગુપ્તાની ખુરશી ચર્ચામાં આવી ગઈ। તો આ ખુરશી ચર્ચામાં કેમ આવી એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। 2025માં દિલ્હીના મુખ્યમંત્રી બન્યા રેખા ગુપ્તા। વર્ષો સુધી એટલે લગભગ 27 વર્ષ પછી દિલ્હીની અંદર ભાજપને સત્તા મેળવવાની તક મળી અને રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા। હવે હમણાં બન્યું એવું કે ધુરંધર ફિલ્મમાં જેમણે જમીર જમાલનો જે રોલ ભજવેલો હતો એ રાકેશ બેદી રેખા ગુપ્તાને એમની ઓફિસમાં મળવા ગયા હતા। હવે રેખા ગુપ્તાએ એમને બુકે આપ્યો, સ્વાગત કર્યું અને એ પછી એમણે એક તસવીર પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર શેર કરી અને જેવી તસવીર શેર કરી એટલે સોશિયલ મીડિયામાં હલ્લો મચી ગયો અને સોશિયલ મીડિયામાં બે ભાગમાં લોકો વેચાઈ ગયા। એક ભાગમાં ઘણા બધા લોકોએ એમની ટીકા કરી તો એમના સમર્થનમાં પણ તૂટી પડ્યા, ખાસ કરીને ભાજપના લોકો એમના સમર્થનની અંદર જબરજસ્ત તૂટી પડ્યા। હવે આ જે ખુરશી ચર્ચામાં આવી ગઈ, રેખા ગુપ્તા જેની પર બેઠા હતા એ ખુરશી રેડ ઓક ઇમ્પિરિયલ છે અને એને એક પ્રીમિયમ એક્ઝિક્યુટિવ સીટ તરીકે કહેવામાં આવે છે। એની અંદર ઘણી બધી સુવિધાઓ હોય છે, ઇલેક્ટ્રોનિક મલ્ટી પોઈન્ટ મસાજ હોય છે, ઓટોમેટિક ફૂટ રેસ્ટ હોય છે, ડીપ ઝેરો ગ્રેવિટી રિક્લાઇનિંગ હોય છે, હાઈ ડેન્સિટી ફોર્મ એ ગાદી હોય છે। મતલબમાં આ જે ખુરશી હોય છે એ એકદમ આરામદાયક અને બહુ જ સારી હોય છે અને એની કિંમત છે એ 66,000 રૂપિયાથી માંડીને 82,000 રૂપિયા સુધીની આ ખુરશીની કિંમત હોય છે। હવે રેખા ગુપ્તાની ખુરશી ચર્ચામાં એટલા માટે આવી કે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હતા ત્યારે એમનો જે 6 માઇલ એટલે એમણે જે મુખ્યમંત્રી આવાસમાં રીડેવલપમેન્ટ માટે જે 33 કરોડનો એમણે જે ખર્ચો કરેલો હતો એનો જ રેખા ગુપ્તાએ જબરજસ્ત વિરોધ કરેલો અને એવું કીધેલું હતું કે અરવિંદ કેજરીવાલે આ સાર્વજનિક ફંડ એટલે જાહેર ફંડનો ખોટો દુરુપયોગ કર્યો છે અને આ પૈસા છે એ દિલ્હીના લોકોને પાછા આપી દેવા જોઈએ એવો એમણે એ વખતે કરેલો। અને જ્યારે રેખા ગુપ્તા પોતે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે ઘણી બધી સાદગીની વાત કરેલી હતી। શરૂઆતમાં કારના કાફલાને બદલે મેટ્રોમાં ટ્રાવેલ કરતા હતા, પોતાની ઓફિસમાં પણ બધા અમુક એસી ઓછા કરી નાખેલા અને એવું બધું ઘણું બધું રેખા ગુપ્તાએ કરેલું કે જેને કારણે ચર્ચામાં રહેતા હતા કે ભાઈ બહુ સાદગીપૂર્વક રેખા ગુપ્તા સીએમ તરીકે રહી રહ્યા છે। હવે જ્યારે આ સોશિયલ મીડિયા પર એમની ખુરશીનો ફોટો વાયરલ થયો એટલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંજીવ ઝાએ એ તરત હુમલો કર્યો અને ટ્વીટ કરીને લખ્યું કે દિલ્હી એક એવું શહેર છે જ્યાં દ્વારકા જેવા વિસ્તારોની અંદર દરરોજ 250 મિલિયન ગેલન પાણીની અછતનો સામનો કરવો પડે છે અને આ મેડમ પોતે એકદમ સુવિધાયુક્ત ખુરશીમાં બેઠા છે। જો કે ઘણા બધા લોકોએ સવાલ એ ઊભો કર્યો કે આ ખુરશી જાહેર ફંડમાંથી ખરીદવામાં આવી છે કે એમણે પોતાના ગજવામાંથી ખરીદી છે। હવે સ્વાભાવિક છે કે
જ્યારે આટલો બધો હોબાળો થયો અને રાજકારણ ઊભું થયું એટલે ઘણા બધા લોકો રેખા ગુપ્તાના સમર્થનમાં પણ આવી ગયા અને એમાં ખાસ કરીને ભાજપના આઈટી સેલવાળા અને ભાજપના કાર્યકરો તૂટી પડ્યા અને એમણે અરવિંદ કેજરીવાલનો સીએમના બંગલાનો ઉલ્લેખ શરૂ કરી દીધો કે તમારા સીએમ 33.66 કરોડના શાહી બંગલામાં એમણે ખર્ચો કરેલો. શીશ મહેલનો મુદ્દો ફરી એક વખત ગાજ્યો. એક યુઝરે એવું લખ્યું કે આ કંઈ બહુ મોટી વાત નથી, ખુરશી 1 લાખ રૂપિયાની હશે તો પણ કંઈ બહુ મોટી રકમ નથી. પણ એની સામે કેટલાક યુઝરોએ કાઉન્ટર બી કર્યું કે સવાલ એ છે કે જો આ જ ખુરશી પર મમતા બેનર્જી કે અરવિંદ કેજરીવાલ બેઠા હશે તો ભાજપના આઈટી સેલ અને ભાજપના લોકોએ શું હાલ કર્યા હશે મમતા અને અરવિંદ કેજરીવાલના, એ સમજવા જેવું છે કે 1 લાખ કે 66,000 કે 82,000ની ખુરશીનો મુદ્દો નથી. મુદ્દો એ છે કે તમે બીજાની સામે કેવું બિહેવ્સ કરો છો. આટલો બધો હોબાળો મચ્યા પછી રેખા ગુપ્તાએ કે એમના મંત્રાલયે સ્પષ્ટતા કરી નથી કે આ ખુરશી જાહેર ફંડમાંથી ખરીદવામાં આવી છે કે કોઈ એમના વ્યક્તિગત પોતાના ગજવામાંથી ખરીદવામાં આવી છે. પણ આ ખુરશી ચર્ચાનો વિષય બની ગઈ છે.